हाय फ्रेंड्स, जय श्री कृष्ण। जलपास काठियावाड़ी रेसिपी में तमारुं स्वागत है। आज आपणे लापसी बनाईशुं। एना माटे मैं एक बाउल घऊनो ककरो लोट लीधो छे। आवो आपणे ककरो होय एवो लेवानो, एकदम झीणो नहीं लेवानो, एकदम ककरो लेवानो एटले आपणी लापसी एकदम छूटी थाय। एक बाउल लोट लीधो छे तो एनी सामे अर्धो बाउल गोळ लीधो छे। गोळ देसी लीधो छे अने 4 चमची घी लीधुं छे चोखुं अने 3-4 चमची जेटલું तेल लीधुं छे मोण माटे। तो चालो आपणे शरू करीए। एना माटे मैं एक पहेला प्लेट लई लीधी छे। एमां आपणे घऊंनो जाडो लोट नाखीशुं अने एमां आपणे मोण दईशुं तेल नाखीने। आपणे आवी रीते आखो ज लोट मोणवाळो करी लेवानो। आवी रीते आपणे आखो लोट मोणवाळो करी लईशुं। आवी रीते आपणे आखो लोट मोणवाळो करी लेवानो। આવી રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ દઈ દેવાનું। હવે આપણે શરૂ કરીએ। આપણે ગેસ ચાલુ કરી દીધો છે। એની ઉપર એક તપેલી રાખી દીધી છે। આપણે તપેલી હંમેશા જાડી હોય એવી જ લેવાની। એમાં હવે આપણે પહેલાં ગોળ નાખીશું। એક બાઉલ મેં લોટ લીધો છે તો એની સામે અડધો બાઉલ ગોળ લીધો છે અને એમાં આપણે હવે એક બાઉલ પાણી લઈશું અને આપણે આને ઉકળવા દઈશું। હલાવી અને બધું મિક્સ કરી લઈશું અને થોડીવાર આપણે ઉકળવા દઈશું। જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે કરશો તો તમારી લાપસી પણ એકદમ છૂટી છૂટી અને સરસ થશે। આપણું પાણી સરસ ઉકળી ગયું છે। આપણું પાણી આપણે 5 મિનિટ ઉકાળવાનું અને હવે આમાં આપણે ઘી નાખીશું। આપણે 1 ચમચી જેટલું પહેલાં પાણીમાં જ ઘી નાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી અને આપણે બધો લોટ નાખી દઈશું। આવી રીતે આપણે બધો લોટ નાખી અને આવી રીતે આપણે છૂટો કરી દેવાનો અને આવી રીતે આપણે વેલણથી 2-3 કાણા પાડી અને ઢાંકી અને આપણે રાખી મૂકીશું 5 મિનિટ। આપણે 5 મિનિટ થઈ ગઈ છે। આપણે હવે જોઈ લઈએ। આપણું પાણી એકદમ શોષાઈ ગયું છે। હવે આપણે આને હલાવી લઈશું। આપણે વેલણની મદદથી આપણે ધીમે ધીમે હલાવી લેવાનું અને જો આપણને એવું લાગે કે નીચે ચોટે છે તો આપણે નીચે તવો પણ રાખી શકીએ છીએ રોટલીનો। હવે આને આપણે થોડીવાર પાછા 5 મિનિટ ઢાંકીને રાખીશું એટલે આપણી લાપસી એકદમ સરસ છૂટી બની અને તૈયાર થઈ જશે। 5 મિનિટ ઢાંકીને રાખી દઈએ। આપણી પાછી 5 મિનિટ થઈ ગઈ છે। આપણે જોઈ લઈશું ખોલીને। આપણી લાપસી હવે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમાં આપણે ઘી નાખી અને હલાવી લઈશું। આપણે 3 ચમચી જેટલું પાછું ઘી નાખીશું અને ઘી નાખી અને આપણે હલાવી લેવાની। આવી રીતે આપણે ઘી નાખી અને હલાવી લઈશું અને પછી આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું।
આપણે સર્વિંગ પ્લેટ લઈ લીધી છે, એમાં હવે આપણે આ બધી લાપસી કાઢી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે લાપસી એકદમ સરસ છૂટી થઈ છે, દાણે દાણો. તમે જોઈ શકો છો આપણી લાપસી એકદમ સરસ દાણે દાણો છૂટી થઈ ગઈ છે, તૈયાર. જો તમે પણ આ રીતે પરફેક્ટ માપ સાથે કરશો તો તમારી લાપસી પણ એકદમ છૂટી દાણેદાર થશે. જો તમને આ મારી લાપસીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.